એક ટાંકી પાણીથી 4 કલાકમાં ભરાય છે અને બીજા પાઇપે એક ટાંકી 6 કલાકમાં ખાલી થાય છે, બરાબર? જો બંને પાઇપ એક સાથે ચાલુ હોય તો ટાંકી કેટલા વખતમાં ભરાશે? તો ચાલો જોઈએ. માની લો કે 1 કલાકમાં કેટલા ભાગનું 1 કલાકમાં કેટલી ટાંકી ભરાશે? તો કે 1/4 ભાગ ભરાશે, બરાબર? તો ખાલી કેટલામાં ખાલી? તો કે 1 કલાકમાં 1/6 ભાગ ખાલી થશે. આ શું થાય છે? ભરાય. અને આ શું થશે? ખાલી થાય, બરાબર? તો હવે 1 કલાકમાં કુલ કેટલું પાણી ભરાય? હવે આપણે જોઈએ ને તો આમ કહેવાય કે આ આપણી આવક છે અને આ આપણી જાવક છે. આવકમાંથી જાવક બાદ કરો તો આપણને શું મળે? બચત મળે ને, એટલે કે આપણી પાસે ઇન્કમ, બરાબર? તો જો બચત બરાબર, ધ્યાન આપજો. તો 1/4 આપણી આવક છે, એમાંથી હું 1/6 ભાગની હું જાવક કરું તો આપણી પાસે કોઈ તો 6 એકા 6 માઈનસ 4 એકા 4 છેદમાં આ બંનેનો શું કરવાનું? ગુણાકાર. 6 ચોક 24, બરાબર? તો જો 6 માંથી 4 જાય તો કેટલા આવે? 2/24. તો આનો છેદ ઉડાડો તો શું આવે? 1/12, બરાબર? તો 1 કલાકમાં 1/12 ભાગ શું થશે? ભરાય છે, બરાબર? હવે જો એટલું સિમ્પલ છે કે 1 કલાકમાં 1 ભાગ ભરાય. કેટલા ભાગમાંથી? 12 ભાગમાંથી, બરાબર? તો એમ કીધું કે આખી ટાંકી ક્યારે ભરાશે? તો 1 ભાગ ભરાવામાં 1 કલાક લાગે. તો આપણે કેટલા ભાગ ભરાવાના છે? 12 ભાગ ભરાવાના છે. તો કેટલી કલાક લાગે? તો કે 12 કલાક લાગે. કેટલી કલાક લાગે? 12 કલાક. તો તમારે આ ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? 12 કલાક લાગશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.